મતદાનનો જે અધિકાર આપેલો છે એ અધિકારનો ઉપયોગ ઘણી વખત નાગરિકો કરતા નથી. આવી જ ઘટના વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાં બની છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000 જેટલા ઉમેદવારો હતા, એમાંથી જે બૂથ હતા એ બૂથમાંથી 310 જેટલા બૂથ એવા હતા કે જ્યાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એક બાજુ 724 બેઠકો બિનહરીફ થઈ હતી, એમાં લગભગ 15 લાખ જેટલા મતદારોને મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાયો હતો. રાજકીય નેતાઓએ, રાજકીય પક્ષોએ છીનવી લીધો હતો, રીતસરનો છીનવી લીધો હતો. બીજી બાજુ જે મતદાન થયું, લગભગ 4 કરોડ જેટલા મતદારો હતા, એમાં 50% મતદાન ગણીએ તો 2 કરોડ મતદારોએ મતદાન નહોતું કર્યું. તો કાં એ વિરોધમાં હતા, અથવા તો એ મતદાન કરવા માંગતા નહોતા, અથવા તો સરકારથી ખુશ હતા, રાજકીય પક્ષોથી ખુશ હતા કે બધા જ સારા છે, મતદાન કરવાની જરૂર નથી. તો આ આખી ઘટનાઓની વચ્ચે આપણે વાત કરવી છે કે એક બાજુ 72 લાખ જેટલા મતદારો મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હતા, બીજી બાજુ આ જ પ્રમાણમાં થયું હતું. સૌથી વધારે જે કોઈ વિરોધ કોઈ જગ્યાએ જો થયો હોય તો એ મહેસાણામાં થયો છે. મહેસાણા મહાનગરપાલિકા જે બનાવવામાં આવી એની સામે જબરજસ્ત વિરોધ લોકોનો જોવા મળે છે.